સદગુરુદેવ કી જય। દરેક સંતો ભક્તોને મારા અંતરના ઊંડાણથી જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। તો આપણી ચેનલને જે કોઈ સંતો ભક્તો જુઓ છો તેમને વંદન કરું છું। આપણે ઘણા બધા ખુલાસા આપ સર્વની કૃપાથી, આપ સર્વની દયાથી થઈ ગયા છે। આજે આપણે એક એવો ખુલાસો કરવાનો છે કે અમુક જે સંતોના શબ્દોને માનતા નથી અને પોતાની મનમાની કરી બેઠા છે, એવા લોકો માટે ખાસ આ વિડીયો બનાવું છું। અને એ વિડીયો કે જે લોકો ભજનને નથી માનતા, જે સનાતન ધર્મના સંતો આપણા કહી ગયા છે, આદિ અનાદિ સંતો કહી ગયા છે, મહાન મહાન સંતો કહી ગયા છે કે ભજન વિના નામ વિના કોઈ તર્યું નથી અને તરવાનું નથી। ભજન વિના કોઈ તર્યું નથી, સ્મરણ વિના કોઈ તર્યું નથી, આ રામના નામ વિના કોઈ તર્યું નથી અને તરવાનું નથી। તો અમુક ગરવા લોકો કહેવાય, જ્યારે ઘણા સંતો તમને પાખંડી કહે, હું પણ પાખંડી કહું છું કે આ લોકો આ સંતોના શબ્દોને કેમ માનતા નથી અને પોતાની મનમાની કરીને કેમ બેઠા છે। એવા માટે ખાસ આ વિડીયો બનાવું છું કે આ પાખંડ કરી કરીને તમે તરશો કઈ રીતે એમ। જો તમે આવું નહીં માનો તો તમે ભક્તિ શા માટે કરો છો? ભજનના કેટલા પુરાવા છે, સ્મરણના કેટલા પુરાવા છે। રામ નામ વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યુ સુતા। રામના ભજન વગર કોઈ તર્યું નથી, તરવાનું નથી। તો શા માટે એમ લોકો માને છે કે નામની જરૂર જ નથી? તો એમ નામ તમે સંતો થઈ ગયો, એટલે જ આવા લોકો આગળ નથી આવતા, એટલે લોકો ક્યાં ચાલતા નથી। એમના પાખંડમાં અદેખાઈમાં, ઈર્ષામાં। હવે સંતો કહી ગયા, ગોરખનાથ કહી ગયા, આ બાજુ કબીર સાહેબે કીધું છે તમે હરદમ ફેરી લો, માળા મનાવે તમને ગુરુ મળ્યા મતવાળા। સંતોએ કીધું, છતાં એ લોકો એમ ભજનની ના પાડે છે। નીરજ બાપુએ કીધું છે સ્મરણ વિના શુદ્ધિ નહીં। એટલે ટૂંકમાં કીધું, એકવાર રામચંદ્રજી ભગવાન પણ મનમાં વિચાર કરતા હતા કે મારા હાથથી નાખેલા પથરા તરે છે ને, મારે જાતે અનુભવ કરવો છે। રામ હાથમાં પોણો ચાલી સરયુ નદીને કિનારે ગયા હતા અને એ પથ્થરો સરયુ નદીની મલબા પધરાવ્યો હતો, પથ્થર ડૂબી ગયો હતો। ભગવાન ભોઠા પડ્યા હતા, ભગવાન વિચારવા પડી ગયા કે મારા હાથથી નાખેલો પથ્થર ડૂબી ગયો। ત્યારે હનુમાનજી પ્રગટ થઈને બોલ્યા હતા કે હે મારા નાથ, અમે જે પથરા નાખ્યા છે ને એ તમારા નામના પથરા છે, અને તમે જે નાખેલો પથરો એ વગર નામનો છે। રામ જેવાના જો વગર નામના પથરા ન તરતા હોય ને તો આપણે તો મનુષ્ય છીએ। એટલે ચેતી જજો, સંતોની વાતો ગળે ઉતારો અને મનમાની કરીને એવા આડંબરથી આપણે મહાન સંતો ના થઈ શકીએ। આપણે પ્રભુ ભજનમાં લીન રહેવું જ પડશે। રામ ભજન વગર કોઈ તર્યું નથી ને તરવાનું નથી। રામ જેવા નહોતા તર્યા, એમના પથરા નહોતા તર્યા સાહેબ। એટલે આપણામાં અજ્ઞાન રૂપી જે અજ્ઞાન ભરેલું છે ને, પથ્થર સમાન અજ્ઞાન, એ અજ્ઞાનને બહાર કાઢો અને સંતોના શબ્દોને માનો। પછી તમારે જે મરજીને બીજું કહી દઉં, બીજા વિડીયો સાંભળવાવાળા દરેક સંતો ભક્તો મારા વિડીયો સાંભળો છો ને એ યાદ રાખજો કે જે ભજનને યાદ રાખજો અને નક્કી કરજો તમે તમારી જાતને સંતો, મારા વાલા ભક્તો, તમે નક્કી કરજો કે જે ભજનને નથી માનતા, જે રામના સ્મરણને નથી માનતા, ગુરુનું વચન એ જ ભજન કરવાનું છે, ગુરુનું વચન એ જ ભજન છે। જે ગુરુના વચનને નથી માનતા એ સંતો કઈ રીતે બની શકે? જે ભજનને ના માને, જે સ્મરણને ભજન બે એક જ વસ્તુ છે, એને કોઈ ના માને, નામને કોઈ ના માનતા હોય। એટલે તમે ભણનારા ભાઈઓ, મારા સંતો ભક્તો, જે કોઈ છો, જ્ઞાની પુરુષો, તમારા ચરણની રજ છું, જે માનો છો એમને। પણ આ ગરવા લોકો જે અમુક આ પાખંડ કરે છે, આડંબર કરી નાખે છે લોકો કે આવું ન કરવું। ઘણી જગ્યાએ મેં સાંભળ્યું, તમે પણ સાંભળ્યું છે। એટલે યાદ રાખજો, તમે જોજો, નજર ફેરવીને પૂરા ગુજરાતમાં, આપણે બહાર નથી જવું, ગુજરાતની બહાર પૂરા દેશમાં જુઓ તો આવી જાય, વિશ્વમાં આવી જાય। પણ આપણા ગુજરાતમાં જ્યાં આપણે ભજન કરીએ છીએ, કોઈ પણ સંતો મહાન ભલે મઠધારી થઈને બેઠા હોય, ભજન કરતા હોય, ભજન તરીકે ઓળખાતા હોય, પણ જે ભજન નથી કરતા હોતા એ લોકોનું તમે જોજો સાહેબ, એનામાં એકબીજાની અદેખાઈ છે, એનામાં ઈર્ષા હશે, એકબીજાના કાસડા કરવાનું છે, હું કેવો છું એને મારાપણું છે, મોટી બળે છે, હું કેવું સત્સંગ કરી રહ્યો છું, હું કેવું બોલી રહ્યો છું, પણ એને લોકો ધિકાર છે, મનથી ધિકારતા છે એ લોકો કોઈ દિવસ નહીં પૂજાતો હોય। તમને કહી દઉં, એ ચાલે જ નહીં જે ભજન કરે એને તમે જોજો, દરેક જગ્યાએ જોજો, એનામાં હું છે જે દેખાઈ આવશે, બીજાને દેખાઈ કરતા હશે એ કારણ કે એમની પાસે ભજન નથી। એનામાં કાળ હશે, ક્રોધ હશે, લોભ હશે, મોહ હશે, માયા હશે, બધું હશે સાહેબ। કારણ કે એ કાઢવા માટે આ કાળ, ક્રોધ, લોભ, મોહ, એકબીજા ઈર્ષા, દેખાઈ, આ બધું કાઢવા માટે ભજન જરૂરી છે। અને જેણે ભજન કર્યું છે એને આ નીકળી જાય, બસ આ જ ભજનનો પ્રતાપ છે।
આ દેહમાંથી હું પણ મારાપણું મન બળાઈને એકબીજાની જે દેખાઈ ભરેલી છે ખરેખર દુઃખ લાગે છે. એ કાઢવા માટેનું આ ભજન સ્મરણ વસ્તુ સંતોએ આપેલી છે સાહેબ. એના વગર કોઈ તર્યું નથી ને તરવાનું નથી સાહેબ. એટલે જેણે જેણે ભજન કરે ને જગતમાં નામ છે સંતોને સાહેબ. હા, જેણે જેણે ભજન કરે. આપણે અત્યારે હજારોની મેજની બેઠી છે, કોઈ એવો સંત પરિપૂર્ણ સંત આવે તો આપણે બધા ઊભા થઈ જઈએ છીએ, કારણ કે એમની પાસે ભજન છે, આપણી પાસે ભજન નથી. આપણે લોકો ક્યાંથી માને, આપણે લોકો ક્યાંથી પૂજાઓ કરે? કારણ કે આપણે એવા બનવું જોઈએ. આપણું હુંપણું મારાપણું મન બળાઈ ઈર્ષાઈ એ બધું કાઢવું પડે. એ કાઢવા માટે ફક્ત ને ફક્ત આત્માને ખોરાક આપવો પડે. આ આત્માને શુદ્ધિ રાખવા માટે ભલે તમે ભજન ના માનતા, પણ તમારા આત્માને શુદ્ધિકરણ કરવા માટે ભજન જરૂરી છે. આત્મા એ ખબર સ્કૂલોમાં લખેલો હોય, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. ભજન છે એ જ આત્માનો ખોરાક છે સાહેબ. એટલે ભજન વગર કોઈ તર્યા નથી અને તરવાને જાળી મળી. પ્રભુનું ભજન કરજો, સદગુરુના વચન જ ચાલવાનું છે. એ વચન એ જ ભજન છે. એમાં રહી પ્રભુના ગુણગાન ગાજો અને એકબીજાનું કામ ક્રોધ લોભ મોહ છોડી એકબીજાને દેખાય છોડી હળી મળીને ભક્તિ પ્રેમની ને ભાવની ભૂકી છે. જેણે ભજન કર્યું એને ભાવને પ્રેમે પ્રગટ થશે સાહેબ. એટલે ભજન કરજો ગુરુનું, અને ભજન વગર કોઈ તર્યા નથી, તરવાના નથી. આટલો કોઈ સમય વધારે છે થોડોક માફ કરજો. આટલું કોઈ મારી વાણીને વિરામ કરું છું અને સદગુરુના વચનમાં રહેજો. સદગુરુ વચને ઘણા નર તરી ગયા છે. જે જેની મરજી પછી ભાઈ. જય હો, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.